નારાયણદાસ એ કાયસ્થ અંબાલયના વાસી, એને મહાપ્રભુજીએ બાલબોધ ગ્રંથ સંભળાવ્યો અને એ બાલબોધ ગ્રંથમાં તદીયતાની ભાવના એવી એમને દ્રઢ થઈ તો એમની અંદર નિરંતર એક જ ભાવ, તો ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે, ચલો ભૈયા गोकुल श्री आचार्य जी के दर्शन को कब चलेंगे, निरंतर આવી આતુરતા બની રહેતી હતી અને લૌકિક કાર્ય જ કરતા કરતા કાયમ બધું લૌકિક કાર્ય જ કરતા રહ્યા. શ્રી મહાપ્રભુજીનો સંબંધ પણ એક જ વાર આપનું દર્શન વગેરે થયું, પણ આ બાલબોધ ગ્રંથ દ્વારા એ એમને તદીયતા જે છે એ ભાવના, તદીયતાની ભાવના જે છે એ દ્રઢ થઈ અને ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે એ રીતે નિરંતર એમનું ચિત્ત શ્રી ગોકુલ અને શ્રી આચાર્ય ચરણના એ સાનિધ્યમાં એમનું ચિત્ત ત્યાં ચાલ્યું, એ ત્યાં ચિત્ત ત્યાં પહોંચી જતું. હું થોડી વારે એક માણસ રાખ્યો ત્યારે કહી દેવાનું ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે છે. આપણે પણ લૌકિક કાર્ય બધા આપણા કરતાં કરતાં પણ ધ્યેય તો આપણે આ જ રાખવું જોઈએ, ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે. ગોકુલ એટલે આપણા ઠાકોરજીની સેવા, એ આપણું ગોકુલ છે. આપણા ઠાકોરજી જ્યાં બિરાજે છે એ ગોકુલ છે. ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે. તો આપણે નિરંતર આપણને પણ બોધ થતો કે આપણા સેવ્ય પ્રભુ જ્યાં બિરાજે છે એ ગોકુલ છે. ભલે વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ. આ વિષ્ણુદાસ છીપાને આ સેવાફલ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ સંભળાવ્યો અને એમણે મહાપ્રભુજીની વધાઈ ગાય છે કે ઠાકોરજી પ્રાકટ લીધું ત્યારે તો એક ગોકુલ હતું, પણ મહાપ્રભુજીએ તો ઘર ઘરમાં ગોકુલ પ્રકટ કરી દીધું. સુન સૂર સવન કી એ ગતિ કે એ વિષ્ણુદાસ છીપા ગાય છે કે બલ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ. ઘર ઘરમાં ગોકુલ પ્રકટ કરી દીધું. અને શ્રી આચાર્ય ચરણ પણ કહે છે કે સુન સૂર સબન કી એ ગતિ જે હરિચરણ ભજે. આ ગોકુલવાસીઓને, જે વ્રજભક્તોને જે આ ઠાકોરજીના પ્રાકટ્ય વખતે જે અનુભવને આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે, સુન સૂર સબન કી એ ગતિ, જે ઠાકોરજીનું આવું ભજન કરશે એને બધાને આવો જ આનંદ પ્રાપ્ત થશે. નંદ મહોત્સવનો દર વખતે જન્માષ્ટમીમાં આ જ આનંદ પ્રાપ્ત થશે. આ ટૂંક શ્રી મહાપ્રભુજી બોલે છે સુન સુર સબન કી એ ગતિ જે હરિચરણ ભજે. આપણી ગતિ તો આ જ છે કે ઠાકોરજીના લીલાઓનું નિરંતર એ સ્મરણ, એ આપણી ગતિ છે અને આપણે એ નિરંતર એ લીલાઓમાં મગ્ન રહીએ, ઠાકોરજીની લીલાઓમાં, એ આપણી ગતિ છે. કોને આ ગતિ પ્રાપ્ત થશે? જે હરિચરણ ભજે, જે પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરશે, હરિચરણનું ભજન કરશે, એ બધાને આ જ ગતિ પ્રાપ્ત થશે. સુન સૂર સબન કી એ ગતિ જે હરિચરણ ભજે. એટલે આ સેવાફળ સર્વને આ જ સેવાફળ પ્રાપ્ત થાય છે. એટલે મહાપ્રભુ કહે છે તદીય છીએ એ ભાવનાને જગાવવી જોઈએ. બીજામાં કોઈ નબળા પડી ગયા હોય તો એની અંદર પણ એ ભાવ જગાવવો જોઈએ કે આપણે કોના છીએ એ વિચાર કરો, આપણા સ્વામી કોણ છે એનો વિચાર કરો, આપણા પ્રભુ કેવા છે એનો વિચાર કરો. અને આપણે તો આત્મા સહિત સર્વ સમર્પણ કરી દીધું છે. પછી સૂર વહે કે કાહે કો ગિયા, તો હું તો પાપી છું, નાવો છું, તેઓ સૂર જેવા છે ઠાકોરજીને ખબર જ છે. ઘણા બહુ દિનતા પ્રકટ કરતા હોય. મહાપ્રભુ એવી કે દિનતા પ્રકટ કરવાની જરૂર નથી, કારણ કે ભગવદ યશનું ગાન કરો. એ તો અંતર્યામી છે, પ્રભુ તો અંતર્યામી છે, એ જાણે જ છે આપણે કેવા છીએ. પણ પ્રભુનું યશનું કીર્તન કરવું જોઈએ, પ્રભુના યશનું ગાન કરવું જોઈએ અને પ્રભુની સેવા કરવી જોઈએ. મહાપ્રભુ આજ્ઞા કરે છે કે એક તો સેવા કરવી અને બીજી કોઈ સાધનોમાં મન ચલાવવું નહીં. ભગવત સેવા એ પરમ ફલ જ પ્રાપ્ત થઈ ગયું છે એમ માનીને ભગવત સેવા કરી. હવે કોઈ સાધનોની જરૂર નથી, ક્યાંય મન ચલાવવાની જરૂરિયાત નથી. આપણને સ્વતઃ ફલ જ પ્રાપ્ત થઈ ગયું છે. અને આ ભાવના વધુમાં વધુ દ્રઢ થાય તો ઠાકોરજીના અનવસરમાં તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધેહી સર્વદા ગુણાહ સદાનંદ પરેર ગેયા સચ્ચિદાનંદતા તથા. મહાપ્રભુજી કહે છે બધી વાત છોડો હો, બધી માથાકૂટ છોડો હો, પણ તસ્માત સર્વમ પરિત્યજ્ય, બધું છોડો હો, સેવા કરો, બાકી ક્યાંય પણ ભટકવાનું બંધ કરો. અને તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધેહી, આપણા પ્રભુમાં નિરુદ્ધ ચિત્ત રાખીને સર્વદા ભગવાનના ગુણોનું ગાન કરતા રહેવું જોઈએ. સદાનંદ પરેર ગેયા, સદાનંદ રૂપ ભગવાનનું સતત ગાન કરો. તો સદાનંદ પરેર ગેયા સચ્ચિદાનંદતા તથા. આ આનંદ જે તિરોહિત થઈ ગયો છે ને પુનઃ પ્રકટ થઈ જશે. ભગવાનના ગુણગાનમાં એટલું સામર્થ્ય છે તો સેવાની શું વાત કરવી. સેવામાં તો સાક્ષાત ભગવત સંબંધ છે. ગુણગાનથી પણ, ભગવાનના ગુણગાનમાં પણ એવું સામર્થ્ય છે કે જે
એ આનંદ જે તિરોહિત થયેલો છે એને પ્રકટ કરી દે, સચ્ચિદાનંતા થઈ જાય, તો એના માટે ઉપાય બીજો કોઈ નથી. સેવા અને ગુણગાન. સેવાયામ વા કથાયામ વા સ્મરણમ ભજનમ ચાપી અત્યાજ્યમતી હતી. તો આ આપણી આ જ આખી પ્રક્રિયા છે, આપણી સાધના છે. આ જ પ્રકારની સાધના કરવી જોઈએ. ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતે દેવેતિ મે મતિ. 14મું સૂત્ર છે. ગુણક્ષોભ એટલે શંકા કુશંકા કે ભ્રમ થાય, ગુણક્ષોભ થાય એટલે કે તામસી ગુણ વધી જાય તો આપણને અજ્ઞાન, મોહ, અજ્ઞાન, આ ગુણક્ષોભ થાય ત્યારે પણ ભગવાનની દાતૃતાનું ભાવન કરવું, ભગવદ્ ગુણગાન કરવું, આ જ ઉપાય છે. એટલે કોઈ ભ્રમ ઉત્પન્ન થઈ જાય કે કોઈ તામસ વૃત્તિ ઉત્પન્ન થઈ જાય કે જેથી કરીને અજ્ઞાન, મોહ, ભ્રમ એ ઉત્પન્ન થઈ જાય, એ બધામાંથી બહાર આવવા માટે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવો જોઈએ. એ મહાપ્રભુજીના માર્ગમાં નિષ્ઠ કોઈ ભગવદ્ ભક્ત હોય તો એની સાથે મળી અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવો જોઈએ, જેથી કરીને શંકા કુશંકાઓ, ભ્રમ વગેરે દૂર થાય. તો ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવેતિ મે મતિ. અને સુમાર્ગી સિદ્ધાંત હંમેશા સુમાર્ગી વક્તા પાસેથી સાંભળવું જોઈએ કે જેની અંદર મહાપ્રભુજી પ્રત્યે એવી નિષ્ઠા હોય એના મુખથી જ આપણે સુમાર્ગી સિદ્ધાંત સાંભળવા જોઈએ. ગમે એના મોઢેથી સુમાર્ગી સિદ્ધાંત ન સાંભળવા જોઈએ. કારણ કે મહાપ્રભુજીની અંદર નિષ્ઠા જેમની છે એમની પાસેથી જ આ મહાપ્રભુજીના સિદ્ધાંતોનો સ્વાધ્યાય એમની સાથે મળીને કરવો જોઈએ. અન્યથા સંપૂર્ણ એકલા રહેવાનો પણ આગ્રહ ન રાખવો જોઈએ. કોઈ ભક્ત મળે તો એમની સાથે મળીને, પણ આપણી સાથે મળવાનું, ભેગા થવાનું માધ્યમ એક જ હોવું જોઈએ, શ્રી મહાપ્રભુજીના વાક્યોનો સ્વાધ્યાય. ભેગા થવાનો બીજો કોઈ હેતુ ન હોય કે અડધી કલાક સુધી કંઈક મહાપ્રભુજીના ગ્રંથ જોવા અને પછી બધી અલગ મલકની વાતો કરવી, પછી ચાલો આપણે બધા ભેગા મળીને પિકનિકમાં જાય, અડધી કલાક પછી બધા ભેગા મળીને ત્યાં કંઈક ફરવા જવાના, એ તો એમને થઈ શકે. એની માટે વચ્ચે આ સિદ્ધાંતના નામ ભેગું થવાની જરૂર નથી. એમને ફરવું હોય તો એમને જઈ શકો છો, પણ જ્યારે ગ્રંથ સ્વાધ્યાય અર્થ એકત્ર થયા હોય ત્યારે બીજો કોઈ હેતુ ન હોવો જોઈએ. તો ત્યારે ગ્રંથ સ્વાધ્યાય ભક્ત્યાચારો ઉપદેશાર્થ નાના વાક્ય નિરૂપક શ્રી મહાપ્રભુજીના વચનોનો જ સ્વાધ્યાય થવો જોઈએ. બીજી કોઈ પ્રવૃત્તિઓ એના નામને એના આધારે ભેગા મળી સંગઠન કરી અને બીજી આવી કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. કેવલ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય અર્થ વૈષ્ણવનો સંગ પણ કરવો જ જોઈએ. સર્વથા એકલા રહેવાનો પણ આગ્રહ ન રાખવો જોઈએ. પણ જ્યાં મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય થતો હોય તો સાથે મળીને એ શ્રી મહાપ્રભુજીના ગ્રંથ, પણ ત્યાં એક જ વાત જોવી જોઈએ કે અહીં શ્રી મહાપ્રભુજીના ગ્રંથની મૂળ સ્વાધ્યાય જ મહાપ્રભુજીનો જ છે કે પાછું બીજું કંઈ પણ ચાલે છે ભેગું સાથે. કારણ કે મને એવો આઘાત લાગ્યો કે મહાપ્રભુજીના ગ્રંથોના સ્વાધ્યાય માટે, ભણાવવા માટે એકત્ર થાય છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે આ ગ્રંથો ભણવાથી આપણે શું શીખવાનું છે કે સેવા ઓછી કરો હો. હવે આવું જ્યાં કહેવામાં આવતું હોય તો એનો મતલબ કે ગ્રંથોને સમજાશું હું, આ ગ્રંથો બધા સેવા માટે છે અને સેવાને ઓછી કરો. ઓછી કરીને કરવું શું? સેવામાં વધુ પ્રવૃત્તિ થાય એટલા માટે તો ગ્રંથ સ્વાધ્યાય કરી રહ્યા છે. હવે તમે એમ કહો છો કે ગ્રંથ ભણી અને સેવા ઓછી કરો, ફૂલની માળા ન કરો તો ચાલે, એમાં કેટલો સમય બરબાદ થાય. એક ફૂલની માળા કરીએ તો ઠાકોરજીને સમય બરબાદ થાય, એની બદલે ગ્રંથ વાંચો. આવું જ થવા માંડે ગ્રંથનું. આ ગ્રંથ સેવા માટે છે, ગ્રંથ સેવા માટે છે. એટલે કોઈ આવી વાત કરે તો સમજી જવું જોઈએ કે અહીં પુષ્ટિમાર્ગની વાત નથી, મહાપ્રભુજીની વાત નથી. મહાપ્રભુજી એમ કહે છે કે ભાઈ સેવા મુખ્ય છે, એમાં બધાની પ્રવૃત્તિ થાય એટલા માટે ગ્રંથ સ્વાધ્યાય કરવામાં આવે. અને ત્યાં એવી વાત કરવામાં આવતી હોય તો પછી આ ગ્રંથ, આ પુષ્ટિમાર્ગનું કે વાતાવરણ પુષ્ટિમાર્ગીય નથી. આ પુષ્ટિમાર્ગીય વાતાવરણ નથી કે જ્યાં ભગવત સેવાની વાત નહીં ને એની બદલે કંઈક બીજી વાત કરવામાં આવી રહી છે. એટલે કંઈક આ બધું પારાશીસી જે છે માપીને આપણે સત્સંગાર્થ બધાએ ભેગા થઈને સત્સંગ આદિ કરવું જોઈએ. મહાપ્રભુજીના ગ્રંથોનું સ્વાધ્યાય કરવું જોઈએ, પણ મહાપ્રભુજીનો હાર્દ બધામાં સેવામાં જ છે. એટલે એક વૈષ્ણવ મને કહેતા હતા કે
નાના ઘરમાં જે બાળકો હોય એ પણ કંઈક બહારનું બધું ન ખાય અને ઠાકોરજીનો પ્રસાદ જ લે એવો અમે આગ્રહ રાખીએ. એટલે બધી વસ્તુ ઠાકોરજીને અરોગાવીને જ એમના લંચ બોક્સમાં અને બધું ઠાકોરજીને ભોગ ધર્યું હોય. જે કંઈ વસ્તુ બહાર મળે બધી વસ્તુ અત્યારે ઘરમાં થઈ શકે છે, તો એનું બહાર ખાવા પીવામાં એનું મન ન જાય નાના બાળકોનું. એટલા માટે બધું જ ઠાકોરજીની સેવામાં અંદર ભોગ ધરીએ, અંદર સામગ્રી સિદ્ધ કરીએ અને એમને લેવડાવીએ કે બાળકોને જે છે નવી નવી વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો એમને બહાર ખાવા પીવામાં મન ન જાય. એટલા માટે ઠાકોરજીને જ ભોગ ધરીને પ્રસાદ જ એમને એના લંચ બોક્સમાં ટિફિનમાં કે જે આપીએ તો પ્રભુનો પ્રસાદ જ આપીએ. એટલા માટે અમે બધું સામગ્રી કરીએ. હવે આ ગ્રંથના ક્લાસમાં જવા માંડ્યા તો અહીંયા ગ્રંથ ભણાવવાવાળા એમ કે તમે કરવાનું કરતા નથી કરવાનું બધું કરો છો. કે નથી કરવાનું શું કરીએ કે ભાઈ આ બધું કરવાની કાંઈ જરૂરત નથી, આ સામગ્રીઓ શું કામ અંદર કરવી જોઈએ, ભલે બહારનું ખાય. પછી કે એ બાને ઠાકોરજી પણ આરોગે અને એમને પણ ભગવત પ્રસાદ મળે તો એમને પણ બહાર ખાનપાનમાં રુચિ ન જાગે, તો એ પણ ઠાકોરજીને સન્મુખ થાય, આખો પરિવાર પણ ઠાકોરજીને સન્મુખ થાય એવી અમારી ઈચ્છા છે. તો ગ્રંથ ભણવા વખતે એમ કહેવામાં આવ્યું કે ન કરવાનું તમે કરો છો ને કરવાનું નથી કરતા. ન કરવાનું કે શું કરીએ, આ બધું ન કરાય, ગ્રંથ પઢાય, ખાલી ગ્રંથ ભણાય. એ ગ્રંથે ભણીએ છીએ પણ સેવા જે છે એમાં આ રીતે અમે ઠાકોરજીની સામગ્રી રોગાવી અને એ બાળકો પણ એક પ્રકારે ઠાકોરજીનો પ્રસાદ જ લે. તો એમની બને એટલો પ્રયત્ન કરીએ કે એમની બહાર ખાનપાનમાં એવી રુચિ જાગૃત ન થાય અને ઠાકોરજીનો પ્રસાદ જ એ લે તો સારી વાત છે. ઠાકોરજી પણ આરોગ્ય છે સામગ્રી બાને. તો એમ કહેવામાં આવે કે નહીં ગ્રંથ ભણો, આ બધું કરવાની જરૂર નથી, રોટલી શાક ખાલી ભોગ ધરી દેવાય, દાળ ભાત શાક રોટલી જે આપણે ખાઈએ છીએ, વધારે કાંઈ સામગ્રીઓ કરવાની કોઈ જરૂર નથી. તો આનો મતલબ કે આ પણ વાત પાછી સમજી લેવું જોઈએ કે આ ગ્રંથનો સ્વાધ્યાય થઈ રહ્યો છે પણ મહાપ્રભુજીની વાત નથી, આ કે બીજી વાત છે. મહાપ્રભુજી કે આજ્ઞા કરે છે કે નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વં કુર્યાત્. ભગવત સેવાનો જો થતી હોય તો સૌથી પહેલાં ભગવત સેવાનો આગ્રહ છે અને અનુસરમાં ગ્રંથ અધ્યયન પણ કરવું જ જોઈએ, એમાં ના નથી. શ્રી મહાપ્રભુજીની વાણીના સ્વાધ્યાય વિના તો સેવા કેમ આપણાથી થઈ શકશે. મહાપ્રભુજી ગ્રંથ રૂપે જ બિરાજે છે સાક્ષાત. શ્રી ગોકુલદાસ મુખિયા સાચોરા કે જેમણે શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણયની વિજભાષા ટીકા લખી, એમણે શ્રી મહાપ્રભુજી માટે ખૂબ સુંદર ભાવ પ્રકટ કર્યો છે કે આ આચાર્ય વાણી અત્યારે તો આચાર્યનું ચરણનું સાક્ષાત સ્વરૂપ છે એમ માનીને આ વાણીનું સેવન કરવું જોઈએ. આ વાણી સામાન્ય વાણી નથી, આ વાણીમાં સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ બિરાજે છે. આ વાણી જ મહાપ્રભુજીનું સ્વરૂપ છે એમ માનીને શ્રી મહાપ્રભુજીની વાણીનું એ આપણે નિરંતર પાઠ અધ્યયન એ શ્રવણ કીર્તન આ મહાપ્રભુજી આ વાણી રૂપે બિરાજે છે. એટલું સામર્થ્ય છે આ વાણીનું. આ વાણીથી વિમુખ ક્યારેય ન થવું જોઈએ. એ રીતે આપણે વાણી એ મહાપ્રભુજીની આ વાણીના સ્વાધ્યાય અર્થ એકત્ર થવું જોઈએ. વૈષ્ણવ એકબીજાને શ્રી મહાપ્રભુજીના ગ્રંથો એકબીજા વચ્ચે આપણે શ્રવણ કીર્તનની પ્રક્રિયાથી એ ગ્રંથ અધ્યયન થાય, ઉત્તમ વાત છે. પણ એમાં પોતાના મંતવ્યો જો આવી ઘુસાડી દેવામાં આવતા તો થોડું એલર્ટ રહેવું જોઈએ હંમેશા કે મહાપ્રભુજીનો વાત આપણે જાણવો જોઈએ. પહેલાં તો કે ભાઈ આવી વાત શ્રી મહાપ્રભુજીની વાત. ટૂંકમાં એક જ ચાવી આપી દઉં કે મહાપ્રભુજીની બધી વાતનો સાર જે છે ભગવત સેવા છે. એ ભગવત સેવામાં છેડછાડ કરવાની કોઈ વાત કરતું હોય તો સમજી લેવું જોઈએ કે ગુણક્ષોભે બી દ્રષ્ટવ્ય મેત દેવેતી મેં. આ કંઈક બીજો ભ્રમ ઉત્પન્ન થઈ ગયો, ગુણક્ષોભ થઈ ગયો છે, કંઈક બીજો મોહ ઉત્પન્ન થઈ ગયો છે. એક બાલક એમ કહેતા કે અમે સાક્ષાત બિરાજતા પછી સેવા શું કરો છો મૂંગા ઠાકોરજીની. તો આ કંઈક બીજું, આ પુષ્ટિ માર્ગની કથા નથી, કંઈક બીજી કથા છે. આ પુષ્ટિ માર્ગના આચાર્ય નથી પણ કંઈક બીજા કોઈક માર્ગના આચાર્ય લાગો, પ્રવાહ માર્ગ. આપ સેવાને આમ કેમ કહી શકો? એમ કોઈ વૈષ્ણવ બોલે તો થાય અમે સાક્ષાત બિરાજીએ છીએ પછી શું ઠાકોરજીની સેવા કરવાની હોય. એટલે અમે જ્યારે આવી ગયા છીએ તો અમારી જ સેવામાં લાગેલા રહો એમ. અમે આવ્યા છીએ તો અમારી જ સેવા કરો. હવે ઠાકોરજીની સેવા શું કરવાની હોય? એ કે બોલે છે અમે તો બોલીએ છીએ. મેં ગધેડો બોલે, મેં કીધું બોલે એ ભગવાન કહેવાય? ગધેડો પણ બોલી શકે, હો હોચી હોચી કરતો હોય. બોલવાથી કંઈ ભગવાન છો તમે એવું નક્કી થઈ જાય કે અમે તો બોલીએ છીએ. શું બોલો છો? આવું આવી વાણી તો બોલો છો કે સેવા શું કામ કરો છો? અરે સેવા કરો એમ કહેવું જોઈએ. પુષ્ટિ માર્ગના આચાર્ય હો તો તમારે એમ કહેવું જોઈએ કે ઠાકોરજીની સેવા છોડીને આવોમાં, ઠાકોરજીની સેવા કરીને પછી આવો હો. જો તમે પુષ્ટિ માર્ગીય આચાર્ય હો તો તમે સેવાને ગૌણ ન બનાવી શકો. અમે બિરાજી પછી તમે શા માટે સેવા કરો છો? આવું કેમ કહી શકાય?
તો આ ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવેતિ મે મતિ. એટલે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવાથી બધા જ ગુણક્ષોભ બધા દૂર થઈ જાય. આ એક મોટા મોટી ચાવી આ છે કે ભગવત સેવાની વાતને કોઈ પણ ગૌણ બનાવતો હોય તો એ મહાપ્રભુજીનો માર્ગ નથી. પૂરો થઈ ગયો, પુષ્ટિ માર્ગ પૂરો થઈ ગયો. હવે કંઈક બીજા માર્ગની કથા ચાલે છે. હા, કંઈક ગુણક્ષોભેપી, મનમાં આવા કંઈક ભ્રમ, શંકા, કુશંકા કંઈ પણ થતી હોય એનું સમાધાન એક જ છે, શ્રી મહાપ્રભુજીની વાણીનો ખૂબ સ્વાધ્યાય કરવો. મનમાં શંકા કુશંકા પણ થાય, કોઈ તર્ક વિતર્ક શંકા કુશંકા કંઈ પણ થાય તો મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવાથી એ બધી શંકાઓ જે છે એ દૂર થઈ જાય છે. એ પ્રકારથી. અને છેલ્લું 15મું સૂત્ર છે, અત્ર કુસૃષ્ટિ વા કાચિત ઉત્પદ્યેત સવૈ ભ્રમ. સેવા અને ફલ કહેવા સિવાય બીજું કોઈ કંઈ ફલ બતાવતું હોય, અત્યારે તો ઊંધું ચાલે કે સેવા છોડી અને ચાલો દંડોતી પરિક્રમા કરે. પણ દંડોતી પરિક્રમામાં કરવાનું શું? ઠાકોરજીને એ છોડી અને દંડોતી પરિક્રમા કરો. મોટા ભાગના અત્યારે આ ચલાવી રાખ્યું છે દંડોતી પરિક્રમા. દંડોતી પરિક્રમા ઠાકોરજી પ્રાપ્ત થઈ ગયા. કેટલા મૂર્ખા છીએ આપણે કે ઠાકોરજી પ્રાપ્ત થઈ ગયા પછી પણ આપણે એમાં દંડોત લગાવી રહ્યા છીએ. ઠાકોરજી પરમ ફલરૂપ. પાછું પૂછો, મૂર્ખાઓને પૂછો કે તમે આ દંડોતી શું કામ કરી રહ્યા છે? કે ભગવાનને મેળવવા માટે. ભગવાન તો ઘરે પછી બિરાજતા હતા ને ઠાકોરજી તો બિરાજતા હતા, તો હવે શું પાછા મેળવવા માટે દંડોતી લગાવો છો? તો દંડોતી પરિક્રમા આ બધું શું છે? કુસૃષ્ટિ અત્રવા કાચિત ઉત્પદ્યેત સવૈ ભ્રમ. આ બ્રહ્મ નાખવાની વાત છે. પત્રિકા આવે ને ત્યાં સમજી લેવું, કુસૃષ્ટિ અત્રવા કાચિત. આ મહાપ્રભુજી આજ્ઞા કે આ બધી કુસૃષ્ટિ છે, પુષ્ટિ સૃષ્ટિની વાત નથી. આ કુસૃષ્ટિ છે. પત્રિકા મોકલાવે દંડોતી પરિક્રમામાં આવી જાઓ બધા વૈષ્ણવ દંડોતી પરિક્રમામાં. ઠાકોરજીને છોડીને તો વ્રજ પરિક્રમાનો કોઈ અર્થ નથી. પ્રભુ તો સાક્ષાત ફલરૂપ છે. ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો. વ્રજમાં જઈએ તો એ ઠાકોરજીને પધરાવીને જઈએ, બહાર જઈએ તો ઠાકોરજીને પધરાવીને જઈએ. પણ ઠાકોરજીને છોડીને કોઈ સાધન કરવા જઈએ, કુંભ મેળામાં નાવા જઈએ, પ્રભુને છોડીને, ઠાકોરજીને છોડીને રથયાત્રા કરીએ, ઠાકોરજીને છોડીને આપણે દંડોતી પરિક્રમા કરીએ તો દંડોતીનું ફલ શું? ભગવાન મેળવવા માટે કોઈ દંડોતી કરતા જ નથી. દંડોતી કરે છે કંઈક માનતાઓની તૃપ્તિ માટે, કંઈક લૌકિક કામનાઓની તૃપ્તિ માટે. કેવલ અન્યાશ્રય છે, કુસૃષ્ટિ છે. આ હા, પુષ્ટિ સૃષ્ટિ ક્યારેય એ દંડોતી પરિક્રમા કરીને ગિરિરાજજી પાસેથી એમનો માંગે કે આ મને આપી દો, લૌકિક વસ્તુ આપી દો, આ આપી દો, આ આપી દો. આ તો કુસૃષ્ટિ થઈ ગઈ છે. એટલે આપણે ચેક કરીએ કે શ્રી મહાપ્રભુજીની વાણીનો તાત્પર્ય હંમેશા સેવામાં જ રહ્યું છે, ભગવત સેવામાં જ રહ્યું છે. તો ભગવત સેવામાં જ શ્રી મહાપ્રભુજીનું તાત્પર્ય છે. અને એ પુષ્ટિ માર્ગ પણ એ જ છે કે જ્યાં ભગવત સેવાની પ્રધાનતા હોય. કથાની અંદર પણ, કથા પણ ભગવત સેવા માટે ભાવનાને જગાડનારી છે, પોષણ કરનારી છે, ભક્તિ ભાવને વધારનારી છે. પણ કથા પોતે ફલ નથી. ભગવાનની કથા પણ ફલ સાધક કીધી છે મહાપ્રભુજીએ, ફલ નથી કીધી. ફલ તો સેવાને જ કહ્યું છે. કથા ફલ સાધક છે પણ પોતે ફલરૂપ નથી. અને સેવાની અંદર તો સાક્ષાત નંદનંદન પ્રજાધીપ એવા ભગવાનનો સાક્ષાત સંબંધ થાય છે સેવામાં. સેવા જે એ પોતે જ ફલ છે. સેવામાં તો ફલાનુભૂતિ થાય છે. અને કથા ફલ સાધક છે, ફલ સાધિકા છે કથા તો. આટલો સેવા અને કથાનો છેલ્લે પણ આટલો ડિફરન્સ તો રહેવાનો જ. એટલે આ 16 ગ્રંથોનું તાત્પર્ય અંતતઃ સેવામાં છે એ બતાવવા માટે આ ગ્રંથનું નામ પણ સેવા ફલ છે. પુષ્ટિમાર્ગીય સમગ્ર સાધના જે છે એનો નિષ્કર્ષ છેલ્લે ભગવત સેવામાં જ આવવો જોઈએ. પુષ્ટિમાર્ગની વાત ભગવત સેવામાં જ આવવી જોઈએ એ બતાવવા માટે અહીં મહાપ્રભુજી પણ સેવા ફલ ગ્રંથની આજ્ઞા કરે છે. એટલે ઉપક્રમોપસંહાર, એટલે કોઈ એવું બતાવે કે બધું ત્યાગ કરવું એ ફલરૂપ છે તો એ પણ એક કુસૃષ્ટિ માનવી જોઈએ કે એ સાચી વાત નથી. અહીં તો સેવા ફલ છે. કોઈ કથા ફલ કહેતું હોય તો કથા પણ ફલ નથી. કથા તો ફલ સાધિકા છે, ફલને સિદ્ધ કરવા વાળી છે. તો
ત્યાગ ફલનો અર્થ એ કોઈ ત્યાગને ફલ માની લેતું હોય, તો આવું કંઈક પણ બતાવે, કોઈ સેવા સિવાય કોઈ પણ ફલ બતાવે તો મહાપ્રભુ કહે છે કુસૃષ્ટિ અત્ર કાચિત ઉત્પદ્ય તો સવૈ ભ્રમ. આ તો ભ્રમ છે, કઈ કુસૃષ્ટિ છે, શંકા કુશંકા છે. ના અન્યાશ્રય તો નહીં, પણ હવે એ મહાપ્રભુજીની સૃષ્ટિ જ નથી, એટલે કે મહાપ્રભુજીના માર્ગની વાત જ નથી. પછી અન્યાશ્રયનો કોઈ આમાં આ પુષ્ટિ માર્ગની વાત નથી. પુષ્ટિ માર્ગની વાત તો ભગવત સેવા, ઘરમાં રહીને, ટૂંકમાં કેવું હોય તો ઘરમાં રહીને ભગવત સેવા કરવી, એ પુષ્ટિ માર્ગીય વાત છે. એના સિવાયની કોઈ વાત બતાવે. હવે આ લોકો એમ કહી રહ્યા છે કે કોઈનું મૃત્યુ થાય, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ એક આરે 3 પેઢી બોલે છે. આ કુસૃષ્ટિ એક સાથે 3 પેઢી બોલી રહી છે અત્યારે વિદ્યમાન. પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી, એમના પુત્રશ્રી અને પૌત્રશ્રી એ બોલે છે. એ શું બોલી રહ્યા છે બતાવું તમને. આ કુસૃષ્ટિ કેવી હોય, બીજી ક્યાંય ઉદાહરણ જોવાની જરૂર નથી. આપણા પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીને જોઈ લો. શું કહે છે કે કોઈનું મૃત્યુ થાય એના પછી માલા પેરામણી અલૌકિક કર્તવ્ય છે. અલૌકિક કર્તવ્ય છે, કરવું જોઈએ. અને માલા પેરામણી કરવાથી ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. ટાઢાપોરના ગપ્પા છે. તો શું કામ કરી આ ટાઢાપોરના ગપ્પા મારવા શું કામ? બે વાત તમે કહો છો. અલૌકિક કર્તવ્ય પણ છે અને એનાથી નિત્યલીલાની પ્રાપ્તિ થાય છે. એ ટાઢાપોરના ગપ્પા. એટલે આ હું એ બાબતમાં અમે બે એક છે. હું પૂરેપૂરું સમર્થન કરું છું. ટાઢાપોરના ગપ્પા છે આ માલા પેરામણી, એ આપે કયો છું. એનાથી કાંઈ થતું નથી, છતાં કરવી જોઈએ. અલૌકિક કર્તવ્ય છે, એમાં મારો વાંધો છે. ચાલો કાંઈ વાંધો નહીં, કરવી જોઈએ. પણ કેમ કરવી માલા પેરામણી? તેની વિધિ બતાવી કે ભાગવત સપ્તાહ તો અવશ્ય થવી જ જોઈએ. વાત પૂરી થઈ ગઈ. મહાપ્રભુજી તો ના પડે છે પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમાદરાહ પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. કોઈના મૃત્યુ ઉપરાંત ભાગવત ન થઈ શકે, નિત્ય ભાગવતનું પઠન થવું જોઈએ. તો તમે કહો છો કે માલા પેરામણી કરતા પહેલા ભાગવત સપ્તાહ કરવી, અને ભાગવત સપ્તાહ ન થઈ શકે. 3 પેઢી એક સાથે એકને એક વાત બોલે છે. એમાં નાના બાળકોનો તો વાંક નથી, પણ હવે દાદા જવું શીખવાડતા હોય તો પછી છોકરાઓ તો એ માર્ગે ચાલે. એટલે પછી જો ભાગવત સપ્તાહ ન થઈ શકે તો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ 7 દિવસ કોઈ બ્રાહ્મણ પાસે કરાવવો. 7 દિવસ કોઈ બ્રાહ્મણ પાસે કરાવો. પુરુષોત્તમ સહસ્ત્ર નામ બ્રાહ્મણ પાસે પાઠ કરાવો. મહાપ્રભુજી પોતે પાઠ કરવાનું કહે છે કે બ્રાહ્મણ પાસે કરાવવાનું કહે છે? એ 7 દિવસ સુધી મહાપ્રભુ કહે છે યહ કૃષ્ણ ભક્તિમીય વાંછતી સાધનો ઘેર નામાની ભાસુર્ય સાંસી જપેત્સ નિત્યમ જપેત્સ નિત્યમ તન્વે હરિ સ્વપુરુષમ કૃતે શીઘ્રમ આત્માર્પણમ સમધિગચ્છતિ ભાવ કૃષ્ણ. મહાપ્રભુ કહે છે કે જેને કૃષ્ણ આવી ભક્તિ, દ્રઢ ભક્તિ ભગવાનની જોતી હોય તો ખાલી બીજા કોઈ સાધનોમાં પડ્યા વગર પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરે. તો મહાપ્રભુજી તો પોતે પાઠ કરવા માટે ગ્રંથ બનાવ્યો કે બ્રાહ્મણ પાસે કરાવવા માટે બનાવ્યો? પુષ્ટિ માર્ગના પની ખબર નથી આ 3 પેઢીને. નામ બોલાવે પાછા એમ કે ચર્ચા કરો, ચર્ચા કરો. તમે શું ચર્ચા કરવાના લાયક છો પહેલા? કે તમને પુષ્ટિ માર્ગના કુસૃષ્ટિ છો તમે, તો પુષ્ટિ સૃષ્ટિ નથી. આ કુસૃષ્ટિ થઈ રહી છે. આ તો કુસૃષ્ટિ છે કે જે મહાપ્રભુજીના માર્ગમાં માલા પેરામણી વગેરે વિધિઓને પાછું પ્રમાણિત કરવામાં આવે. એમાં સપ્તાહ પારાયણ કરો, એમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ પણ બીજા પાસે કરાવો. મહાપ્રભુજી પોતે જપવાનું કહે છે, પુરુષોત્તમ સહસ્ત્ર નામ પોતે પાઠ કરવાનું કહે છે. કોને પાઠ કરવો જોઈએ? કે યહ કૃષ્ણ ભક્તિમીય વાંછતી, જેને કૃષ્ણ ભક્તિ જોઈએ છે એને પોતે પાઠ કરવાનો છે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો. બ્રાહ્મણને કાંઈ પુષ્ટિમાર્ગ સાથે લેવા દેવા નહીં, એને કાંઈ લેવા દેવા નહીં પુષ્ટિમાં. એની પાસે મહાપ્રભુજીની વાણીનો પાઠ કરાવવો, એનાથી શું ફળ થઈ જતું? સાચી વાત છે. ટાઢાપોરના ગપ્પા છે આ તો. પોતે જ બોલે પાછા કે આ તો ટાઢાપોરના ગપ્પા છે. તો ગપ્પા તમે કરાવો, આવું કરવું જ શું કામ? કુસૃષ્ટિ અત્ર કાચિત ઉત્પત્તિ સવે બ્રહ્મ. શાસ્ત્રીય રીતે કોઈ પણ વસ્તુનું તાત્પર્ય નીકાળવું હોય, શાસ્ત્રીય રીતે કોઈ પણ વસ્તુનું તાત્પર્ય કાઢવું હોય તો એના 6 એ તાત્પર્ય નિર્ધારક જે છે એ 6 અંગો છે. પહેલું છે એમાં ઉપક્રમોપસંહાર.
જે વાત શરૂઆતમાં કહેવામાં આવી હોય એ અંતમાં ત્યાં જ વાત પાછી આવે, તો એને કહેવાય છે ઉપક્રમોપસંહારમાં. શું પહેલા શરૂઆત ક્યાંથી કરી મહાપ્રભુજીએ કે ભાઈ મને એવો અલૌકિક દેહની પ્રાપ્તિ થાય જેથી કરીને અલૌકિક સામર્થ્યથી હું ભગવત સેવા કરું. શ્રી યમનાષ્ટકથી શરૂઆત કરી. તો શ્રી યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુ કહે છે મમાસ્તવ સન્નિધૌ તન્નવત્વ મેં તાવતા નદુલ્લભ તમારતે મુરરિપો મુકુંદ પ્રિય. ભગવાનમાં પ્રેમપૂર્વક ભગવત સેવા થાય. દુર્લભ તમારતી શ્રી યમુનાજી આપ મને દાન કરો. તો અલૌકિક સામર્થ્ય રૂપ જે ભગવત સેવા છે, સેવા કરવી અને પ્રેમપૂર્વક કરવી, પ્રેમ ભાવ અને સ્નેહપૂર્વક ભગવાનની એ સેવા કરવી. મેં તો એવા પ્રકાર સાંભળ્યા જોયો નથી, પણ સાંભળ્યો છે પ્રકાર કે એક વલ્લભકુલના બેટીજી જે છે એ શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવા જતા તો પહેલાં ઠાકોરજીના કપોલને સ્પર્શ કરે, એ મસ્તકમાં આમ હાથ ફેરવે. આ સ્નેહપૂર્વકની વાત છે. ચરણ સ્પર્શ કરવા પધારે પણ ઠાકોરજીના મસ્તક ઉપર હાથ ફેરવે, ઠાકોરજીના કપોલને સ્પર્શ કરે. આવો એક સ્નેહપૂર્વિકા વાત હતી કે ભાઈ આ અમારા આમ તો અત્તાજી એ થાય. પણ એમની વાત સાંભળી કે ઠાકોરજી ચરણ સ્પર્શ કરતા પહેલાં ઠાકોરજીના એ કપોલનો સ્પર્શ કરે, મસ્તક ઉપર હાથ ફેરવે. તો આ શું છે? ઠાકોરજીમાં એવું સ્નેહ છે. પોતાનું જાણે બાળક હોય એને કોઈ એ રીતે હાથ ફેરવતો એમ ઠાકોરજીને પણ એવી રીતે પછી ચરણ સ્પર્શ કરતા. તો પુત્ર ભાવે ને બ્રહ્મ ભાવે બે, પુત્ર ભાવ અને બ્રહ્મ ભાવ બે નભાવતા હતા. ઠાકોરજીના ચરણ સ્પર્શ કરતી વખતે પણ ઠાકોરજીના કપોલને સ્પર્શ કરે. હવે રીતમાં લખ્યું નથી ઠાકોરજીને આમ કરવું, માથે હાથ ફેરવો, પણ એમને એવો ઠાકોરજીમાં એવો સ્નેહ આવતો, પ્રભુને જોઈને એવો સ્નેહ પ્રકટ થતો કે ઠાકોરજીને એ રીતે નાના બાળકને ખેલાવતા હોય એવી રીતે ઠાકોરજીના કપોલને સ્પર્શ કરે, મસ્તક ઉપર હાથ ફેરવે. તો આ એક પ્રેમપૂર્વક, આવો પ્રેમપૂર્વક હું ભગવાનની સેવા કરું. તેને ઠાકોરજી સાક્ષાત જ લાગે ત્યારે એવું કરે છે ને. એવો સ્નેહ આવે જ ઠાકોરજીને. આપણને કીધું ચરણ સ્પર્શ કરો એટલે આપણા પ્રશ્ન નાય ને. તો એ ચરણ સ્પર્શ તો છે. શું કીધું તમે? ચરણ સ્પર્શ કરવાનું કીધું, ના કરી લીધા ચરણ સ્પર્શ, જલ્દી બહાર નીકળી ગયા. તો મનોરથ મહાપ્રભુજી એમ કહે કે મને આવી સેવામાં પણ આવો પ્રેમપૂર્વક હું સેવા કરું. નદુલ્લભ તમારતે મુરરિપો મૂકે. હે યમુનાજી આપ કૃપા કરો તો અમને આવો સ્નેહ પ્રકટ થાય. તો એ સ્નેહપૂર્વક સેવા જ માંગી રહ્યા છે શ્રી મહાપ્રભુ શરૂઆતમાં ઉપક્રમમાં. અને ઉપસંહારમાં કહે છે યાદશી સેવના પ્રોક્તા તત્સિદ્ધૌ ફલમુચ્યતે અલૌકિક શિલાની ચાત્ય સિદ્ધે. તો યાદશી સેવના પ્રોક્તા છેલ્લે પણ સેવા ફલ કહી રહ્યા છે. અને પહેલાં પણ વાત આવી રહી છે અલૌકિક સામર્થ્ય, સેવામાં રહેલા અલૌકિક સામર્થ્યની વાત આવી રહી છે, તન્નવત્વની. એ જ વાત છેલ્લે અલૌકિક સામર્થ્ય રૂપે સેવાના ફળની આવી રહી છે. અને આ બધું જ સેવામાં જ પ્રાપ્ત થતું હોવાથી સેવા પોતે ફલ છે. એટલે ઉપક્રમોપસંહાર જો આપણે ચેક કરીએ તો પણ સેવા તાત્પર્ય નીકળે છે. બીજું આવે છે અભ્યાસ. અભ્યાસ જે વસ્તુમાં તાત્પર્ય હોય એને વારંવાર રિપીટેડલી કહેવામાં આવે. વારંવાર વસ્તુને તમને જે વાત હોય વારંવાર કરે પણ તાત્પર્ય પ્રકટ થાય છે કે તમે એને વારંવાર રિપીટેડલી કહેવામાં આવે છે. તો ષોડશ ગ્રંથના બધા જ ગ્રંથ જોઈએ તો વારંવાર ત્યાં સેવાની વાત આવી રહી છે. યા તો શબ્દથી આવી રહી છે યા તાત્પર્યથી આવી રહી છે. દરેક ષોડશ ગ્રંથનું તાત્પર્ય ભગવત સેવામાં છે. એ આપણે જોઈ લીધું છે. અભ્યાસ કેમ થઈ રહ્યો છે સેવાનો. અત્યાર સુધી મેં બધા ષોડશ ગ્રંથમાં ઉદાહરણથી આપણે જોયું કે બધામાં સેવા માટે જ આ બધી વાતો કહેવામાં આવી રહી છે. એટલે અભ્યાસ પણ અહીં સેવાનો થઈ રહ્યો છે. જેમ કે કૃષ્ણ સેવા સદા કાર્યા સર્વદા સર્વભાવે ન ભજન અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભિ. બધી જગ્યાએ હરિર મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપિ તત્રૈ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિગતિ સદા સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હેતાય વૈ કૃષ્ણસ્ય સર્વવસ્તુની ભૂમ્નૈષ. બધી જગ્યાએ સેવામાં સમર્પણનો બોધ જ રિપીટેડલી સેવાની વાત બધે આવી રહી છે ગ્રંથોમાં. કૃષ્ણ સેવા સદાકાર ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ અન્યથા ભવેદ. તો બધી જગ્યાએ સેવાની જે છે વાત એ રિપીટેડલી આવી રહી છે. એટલે આ ષોડશ ગ્રંથોનું શ્રી મહાપ્રભુજીની વાણીનું તાત્પર્ય સેવામાં છે. અભ્યાસ, ઉપક્રમોપસંહાર
અભ્યાસ અપૂર્વતા. સેવાનો પ્રકાર જે રીતે શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં વર્ણન કર્યું છે એવું અન્યત્ર આટલું સાંગોપાંગ નિરૂપણ જે છે એ અન્યત્ર સુબોધની ભાષ્યમાં આવું સાંગોપાંગ નિરૂપણ મળવું એ ત્યાં મળતું નથી. કેવળ ષોડશ ગ્રંથમાં જ પ્રાપ્ત થાય છે. ઘણા કહે છે ને મહાપ્રભુજીના વખતની કોઈ સેવાની રીતની પુસ્તક છે. મેં કીધું આ ષોડશ ગ્રંથ રીત તો છે, આ સેવાની રીતની પુસ્તક છે. હા, તો આ સેવાની રીત છે. હા, તો એ અપૂર્વતા પણ જોઈએ તો જે ષોડશ ગ્રંથમાં જે રીતે સેવાનું નિરૂપણ છે એવું અન્યત્ર પ્રાપ્ત થતું નથી. તો આખું ષોડશ ગ્રંથમાં અપૂર્વતા જોઈએ તો એ સેવા છે. અભ્યાસ અપૂર્વતા. અર્થવાદ. અર્થવાદ એટલે પ્રશંસા અને એનાથી વિરુદ્ધ હોય એની નિંદા જ્યાં કરવામાં આવી હોય, એટલે સેવાની ખૂબ પ્રશંસા અને સેવા સિવાયની બીજી વાતની નિંદા. તો પ્રશંસા પણ કરવામાં આવી છે. તો કેવી રીતે કરી છે કે સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાદિક સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ. ગોલોકધામમાં જાઓ કે ગમે ત્યાં ધામમાં જાઓ, સેવા સિવાય બીજું કોઈ કર્તવ્ય નથી. નાન્ય ક્વાપી કદાચ. આ સેવાની પ્રશંસા કેવી કરી શ્રી મહાપ્રભુજીએ? ત્યાં અર્થવાદ કે સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાદિપ કૃષ્ણ સેવા સદા કાર્ય. અને આ સેવાની પ્રશંસા શ્રી મહાપ્રભુજી કરી અને એનાથી બીજું કોઈ મોટું કોઈ સાધન નથી. ના ત પરતરો મંત્ર, ના ત પરતરસ્તવ, ના ત પરતરા વિદ્યાતીર્થમ, ના ત પરાત્પરમ. આનાથી મોટું બીજું કોઈ સાધન નથી. પુષ્ટિ માર્ગમાં પણ કોઈ સ્તોત્ર, કોઈ મંત્ર, પણ આનાથી મોટી વાત નથી. તો એ પ્રકારથી અભ્યાસ, અપૂર્વતા, અર્થવાદ, ઉપપત્તિ. કોઈ એવી ઉપપત્તિ કે કોઈ એવી યુક્તિ કે જે સેવાની પ્રધાનતાનું ખંડન કરી શકે એવું અન્યત્ર પણ ક્યાંય પ્રાપ્ત થતું નથી. મહાપ્રભુજીના ગ્રંથોમાં બીજા અન્યત્ર ક્યાંય એવું પ્રાપ્ત થતું નથી કે જે સેવાની મહત્તાનું ખંડન થયું હોય, સેવા કરતાં બીજી વાતને મહાપ્રભુજી મહત્વ આપ્યું હોય. સેવાની વાતનું ક્યાંય પણ ખંડન મહાપ્રભુજીના ગ્રંથમાં જોવા મળતું નથી. એનો મતલબ કોઈ એવી ઉપપત્તિ નથી કે જે આ સેવાના મહત્વનું ખંડન કરતી હોય. એવી કોઈ ઉપપત્તિ ક્યાંયથી પણ પ્રાપ્ત થતી નથી. કોઈ તર્ક કે કોઈ જગ્યાએ એવું નથી પ્રાપ્ત થતું, એવો કોઈ તર્ક મહાપ્રભુજીનો ગ્રંથોમાં નહીં મળે કે જેમાં સેવાની મહત્તા ઓછી બતાવી હોય, એટલે ક્યાંય ખંડન થતું હોય. ટૂંકમાં સેવાની વાતનું ખંડન થતું એવી કોઈ ઉપપત્તિ કે તર્ક. ઉપપત્તિ એટલે તર્ક. કોઈ એવો તર્ક પણ નહીં, શાસ્ત્રીય તર્ક જેને ઉપપત્તિ કહેવાય. તો શાસ્ત્ર દૃષ્ટિથી ક્યાંય સેવાની મહત્તા ખંડિત થતી હોય કે સેવા કરતાં બીજું બધું મહત્વનું છે. કારણ કે ભગવાને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે મારી જે સેવા કરનારા જે છે એ શાલોક્ય શાસ્ત્રી સારૂપ્ય સામીપ્ય એકત્વમ અપી, આ બધી જ મુક્તિ છે એક સાથે આપવામાં આવે તો દીયમાનમ ન ગ્રહણંતિ વિના મત સેવનમ જનાહ. ભગવાન કહે છે કે આ બધી મુક્તિ એક સાથે કોઈ આપી દેવામાં આવે તો મારા ભક્તને, મારો ભક્ત જે સેવા કરનારો જે છે એ ક્યારેય કોઈ પણ પ્રકારનો એ મુક્તિને પણ ગ્રહણ કરતો નથી. મુક્તિ લોનસી ખારી લાગે હે. આપણા કીર્તનમાં કહેવામાં આવ્યું છે કે મુક્તિ લોનસી ખારી લાગે. અને મુક્તિ તો લોન જેવી ખારી લાગે. લૂણ કે એમાં ભળેલું હોય તો સારું લાગે, સેવામાં કોઈ મુક્તિ ભળેલી હોય તો સારી વાત લાગે, પણ એકલું લૂણના ફાકડા ભરીએ તો મુક્તિ લોનસી ખારી લાગે. તો મુક્તિ પાયનસી ઠેલી. મુક્તિ રસ્તામાં આવી જાય તો પગથી ઉડાડી દઈએ. તો મારી સેવા કરનારા તો એટલા સ્વતંત્ર ભક્ત તો એવા હોય છે. ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય. તો એવા સ્વતંત્ર ભક્ત છે કે મુક્તિ પણ ગ્રહણ કરતા નથી. તો ભગવત સેવાથી સિવાય અતિરિક્ત કોઈ બાબત એવી નથી કે જે ભગવત સેવાથી કોઈ વધારે અતિરિક્ત કંઈ હોય એવી કોઈ તર્ક ઉપપત્તિ ક્યાંય પ્રાપ્ત નથી કે જે ભગવત સેવાનું ખંડન થતું હોય, જેનાથી શાસ્ત્રમાં પણ નહીં. એવી ભગવત સેવાનો માર્ગ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. ઉપપત્તિ અને છેલ્લે ફલ. ફલમાં તો છેલ્લે યાદસી સેવના પ્રોક્તા તત્સિદ્ધો, સેવા ફલ નામ જ આપ્યું મહાપ્રભુજીએ. જો આ સેવા ફલ ન લેવું હોત તો આપણને ઘણા બધા ફલ માટે એ ઘણા બધા તર્કો આપણી અંદર આવી જાત અને આપણો દુષ્ટ બુદ્ધિ જે છે સેવા સિવાય, સેવાથી હંમેશા આપણે સેવા પુષ્ટિ માર્ગમાં ફલ છે અને આપણે રસ્તો એ શોધતા હોઈએ છીએ કે સેવામાંથી કેમ નીકળાય.
અત્યારના પુષ્ટિમાર્ગી વૈષ્ણવને સેવા સિવાયની કાંઈ પણ વાત કરો તો બધા એમાં તૈયાર થઈ જાય, જલ્દી તૈયાર થઈ જાય. ભગવત સેવા સિવાયની કાંઈ પણ વાત કરો તો બધા તૈયાર થઈ જાય. ભગવત સેવામાંથી કેમ છટકા હે એના જ માર્ગ આપણે શોધતા હોઈએ છીએ. કારણ કે સેવા ફલ છે, કારણ કે એ ફલને આપણે લાયક નહીં હોય એટલે સેવાથી દૂર ભાગતા હશું. એમાં આપણી લાયકાત નહીં હોય, પુષ્ટિવાદની સૃષ્ટિ નહીં હોય કે સેવા પોતે ફલરૂપ છે. એટલે કાન ખોલીને સાંભળી લેવાની જરૂર છે કે સેવા સિવાયનું બીજું કોઈ પણ ફલ શ્રી મહાપ્રભુજી ક્યાંય બતાવતા નથી. કથા કરીએ તો પણ આપણો ભાવ એવો હોય કે મને કદાચ સેવા ઘરમાં નથી થઈ શકતી તો જન્મ જન્માંતરે પણ મને સેવા પ્રાપ્ત થાય, મને ઠાકોરજીની સેવા પ્રાપ્ત થાય. અને શ્રી હરિરાયજીએ સ્વરૂપ તારતમ્ય નિર્ણય એ ગ્રંથમાં શ્રી હરિરાયજીએ આજ્ઞા કરી છે કે અત્યારના જીવો જે છે એમને સીધું અલૌકિક સામર્થ્ય પ્રકટ કદાચ નથી થતું, પણ એ સેવા કર્યા કરશે અને મહાપ્રભુજીની મર્યાદા અનુસાર જો સેવા કરશે તો સેવા કદાચ આધિદૈવિક ન થાય પણ આધ્યાત્મિક તો થઈ જ જશે. અને આધ્યાત્મિક સેવાનું ફળ એ છે કે એને દેહાંતરે એને એક એવો ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્ત થાય અને સાયુજ્ય પછી એને ભક્તોના અંદર, ભક્તોના જે સમૂહમાં એમને નવો જન્મ પ્રાપ્ત થાય અને ત્યાં એની અંદર અલૌકિક સામર્થ્ય પણ એ પ્રકટ થઈ જાય અને પછી નિત્ય લીલાઓમાં એની સ્થિતિ થઈ જાય. તો એમાં શું બતાવ્યું શ્રી હરિરાયજીએ? કદાચ અલૌકિક સામર્થ્ય પ્રકટ ન થયું તો પણ સેવા વ્યર્થ નથી. ભગવત સેવા જે છે એ વ્યર્થ નથી. એ દેહાંતરે પણ એને ભગવત અલૌકિક સામર્થ્યનો અનુભવ પણ થશે, નવીન દેહથી થશે, ભક્તો વચ્ચે એનો નવો દેહ પ્રાપ્ત થશે, ઉત્તમ ભક્તો વચ્ચે નવો દેહ પ્રાપ્ત થશે, બધું સેવાથી જ થશે. અને પછી ત્યાં એ ભગવદ્ ગુણગાન અને સેવા કરશે તો એમને અલૌકિક સામર્થ્ય એની અંદર પ્રકટ થશે અને પછી નિત્ય લીલામાં એમની નિરંતર કાયમ માટેની સ્થિતિ એ ભગવદ્ લીલાઓમાં એની પ્રાપ્ત થશે. એમ શ્રી હરિરાયજીએ સ્વરૂપ તારતમ્ય નિર્ણય નામના ગ્રંથમાં કદાચ સેવા આધિદૈવિક ન બને તો પણ સેવા એટલી ફલરૂપા છે કે આધ્યાત્મિક એ પણ મહાપ્રભુજીની મર્યાદાનું જો પાલન થયું હોય તો સેવા આધ્યાત્મિક સેવા તો ગણાય જ છે. એટલે કમસે કમ એટલો નિશ્ચય છે કે આપણે આધ્યાત્મિક સેવા સુધીના તો અધિકારી છીએ ને છીએ. શા માટે માનવું કે નથી અધિકારી? આપણે એટલા અધિકાર તો આપણને શ્રી મહાપ્રભુજીની મર્યાદાનું પાલન જો કરીએ તો જ્યાં ત્યાં ભટકતા ન હોય તો આ મનોરથ ને માલા પેરામણી ભાગવત સપ્તાહ ને એમાં ક્યાંય દંડોતી પરિક્રમા અને એક એ જે મહાપ્રભુજીના માર્ગની વિરુદ્ધ વાતો કરે છે એવો વલ્લભ કુલ બાલક હોય તો પણ એને પૂજા કરવી, એને એના ચરણ સ્પર્શ કરવા, એનું પૂજન કરવું એ પણ શ્રી મહાપ્રભુજીનો દ્રોહ છે. એટલે જે મહાપ્રભુજીનું ખંડન કરતા હોય તો એમાં વલ્લભકુલપણું ક્યાં રહ્યું? જે શ્રી મહાપ્રભુજીનો દ્રોહ કરતા હોય, જે મહાપ્રભુજીની વાત કે મહાપ્રભુજીએ તો ઘર સેવા અને મંદિર સેવા બેય પ્રકટ કરી હતી. કેવી રીતે કહી હતી કે શ્રીનાથજીની સેવા પ્રકટ કરી ત્યારથી મંદિર સેવા પ્રકટ કરી દીધી શ્રી મહાપ્રભુજીએ. આ તો મહાપ્રભુજીનો મોટો જ દ્રોહ કહેવાય. મહાપ્રભુજી કહે છે કે મંદિરની આજ્ઞા શ્રીનાથજીની હતી એટલે શ્રીનાથજી પૂરતી હતી. એ પણ જ્યારે જતીપુરામાં ત્યાં બિરાજતા હતા ત્યાંની વાત હતી. યહાં રાખની દેવાલય કી રીતિ યહાં રાખની ઉચિત હે. એને સિદ્ધાંત તરીકે અપનાવ્યું નહોતું કે બધા દેવાલય બનાવી દે. એ નવા નવા દેવાલયનું નિર્માણ થઈ જાય. હવેલી આ શું છે? હવેલી તો ખબર જ પડતી, ઘર છે કે દેવાલય છે કાંઈ ખબર ન પડે. એટલે ઘણા લોકો એમ કહેતા હોય છે કે મહાપ્રભુજી પધરાવ્યા હોય ઠાકોરજી પછી તો મર્યાદા જળવાતી હોય કે ન જળવાતી હોય, પણ મહાપ્રભુજીની કાનીથી બિરાજતા એટલે બિરાજે જ છે ઠાકોરજી. તો એક વાત કહી દઉં કે વામન ભગવાનના ચરણારવિંદ જે છે, સાક્ષાત વામન ભગવાનના ચરણારવિંદ ચરણાદ્રીમાં બિરાજે છે. પણ અત્યારે ચરણાદ્રીમાં એ સ્થાનનો કબજો મુસલમાનોએ કરેલો છે અને મુસલમાન એના કોઈ પીરના એ ચરણ કહે છે, કદમ પોચી કરાવે છે. ત્યાં એ ચરણ જે છે એ વામનજીનું ચરણ છે, પણ એ સ્થાન અત્યારે મુસલમાનોના કબજામાં છે. તો પછી આપણે એમ માનવું કે નહીં, વામનજીનું જ છે, ભલે મુસલમાનના કબજામાં હોય, આપણે ત્યાં જવું જ જોઈએ, ત્યાં જઈને ભોગ ધરવા જ જોઈએ, ચરણ સ્પર્શ કરવા જ જોઈએ. શું આપણે એમ કરશું? એ સ્થાન તો મુસલમાનોના કબજામાં આવી, ત્યાં તો એ મુસલમાનની રીત ચાલી રહી છે બધી, કદમ પોસી નહીં. અત્યારની કહું છું, અત્યારની વાત કહું છું. ચરણાદ્રી એટલે ચરણાટ, ત્યાં વામનજીના ચરણારવિંદ છે.
અને એ સ્થાનનો કબજો મુસલમાનનો છે. અને મુસલમાન જે છે એમ કે છે અમારા પીરના પગ છે. આ તો કોણ પીરના પગ હશે ભગવાન જાણે. પણ હવે જ્યાં મુસલમાનો એની રીત ચલાવી દીધી છે, કબજો કરી લીધો છે, ત્યાં આપણે એમ કહેશું નહીં અમે તો વામનજીના જ માનશું ને અમે ચરણ સ્પર્શ કરવા જાશું, અમે અહીંયા ભોગ ધરીને એ આપતા હશે કંઈક પાણી તો અમે લેશું, કારણ કે અમે તો વામનજી માની. એમ આપણે ક્યારે માની શકાય? ન માની શકાય. કારણ કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. એ શાસ્ત્ર અનુસારની જો રીત હોય તો ભગવાનમાં તો આવિર્ભાવ અને તિરોભાવ બે શક્તિ રહેલી છે. તો ભગવાન પોતાની તિરોભાવ શક્તિનો પ્રયોગ કરીને ત્યાં તિરોહિત થઈ ગયા હોય પ્રભુ, કારણ કે શાસ્ત્ર અનુસાર જ્યાં વ્યવસ્થા હોય તો એ જ વસ્તુ શ્રીનાથજીમાં લાગુ પડી રહી છે કે મહાપ્રભુજીએ પધરાવેલા છે એ રીતે બિરાજે છે કે ઘરની રીતે બિરાજે છે. કાંઈ નિશ્ચય નથી. કેવલ એક વસ્તુ તો કહી દો, ઘણા કે શું શ્રીનાથજીનું નિરાકરણ શું? મેં કે નિરાકરણ એ કે દેવાલય હોય તો દેવનો પૈસો લઈ શકાય નહીં, અને ઘરના ઠાકોરજી હોય તો બીજાની પાસે માંગી શકાય નહીં, એમાંય પૈસા લેવા. એક વસ્તુ છે કે જે શ્રીનાથજીના નામનો ધંધો 20% ગોસ્વામી બાલક તિલકાયત મહારાજ લઈ રહ્યા છે શ્રીનાથજીમાંથી, એ તો દેવાલયમાંય માન્ય નથી અને ઘરમાંય માન્ય નથી. એટલે એ તો હંમેશા દેવદ્રવ્ય તો બધી જગ્યાએ ત્યાજ્ય જ છે. મંદિર હોય તો પણ શ્રીનાથજીના પૈસા ડાયરેક્ટ લઈ શકાતા નથી, અને લેનારો બહિર્મુખ જ થાય છે. મહાપ્રભુજી કહે છે દેવદ્રવ્ય ખાએગો સો મેરો નાહી કહાવેગો, મહાપતિત વે જાયગો. મહાપ્રભુજી કહે જાહેરાત કરે છે મહાપ્રભુજી કે આવું દેવદ્રવ્ય ખાનારા ક્યારેય મારા પુત્રો નથી કે મારા વૈષ્ણવ નથી. જો દેવદ્રવ્ય ખાએગો સો મેરો નાહી કહાવેગો, મહાપતિત વે જાયગો. પાછું એ હજી કીધું, મારો નહીં કહેવાય તો વાંધો નહીં, હજી એમ કીધું મહાપતિત વે જાયગો. દેવદ્રવ્ય ખાવાનું શું? મહાપ્રભુ એમ કહે છે દેવદ્રવ્ય ખાનારા તો મહાપતિત થઈ જશે. એટલે દેવાલય હોય કે ઘર હોય, ઠાકુરજીના નામનો દ્રવ્ય, ઠાકુરજીના નામનો ધંધો તો ક્યાંય પણ એ માન્ય નથી. એટલે શ્રીનાથજીની અંદર પણ આજે 20% જે લેવામાં આવી રહ્યા છે એ દેવાલયની રીત પણ નથી અને ઘરની રીત પણ નથી. અને કાં નિશ્ચય કરવામાં આવે કે જો દેવદ્રવ્ય ખાનારા જે છે એ ક્યારેય પણ એ પૂજનીય કેવી રીતે હોઈ શકે? શ્રી મહાપ્રભુજીના સ્થાન ઉપર, પ્રધાન પીઠ ઉપર કેમ બેસી શકે જે દેવદ્રવ્ય ખાનારા હોય? મહાપતિતને આપણે પૂજા કેમ કરવી? એ સવાલ છે ને. એટલે આ વસ્તુ છે. આ ટૂંકી ટચ વાત. શ્રીનાથજી વાંધો શું? વાંધો પૈસા શ્રીનાથજીના નામના 20% લઈને આવી જે વ્યવસ્થા પાછી એની છે, જેમાં કદમ પોષી કરાવે છે ને મુસલમાન. વામનજીના ચરણ છે પણ વ્યવસ્થા મુસલમાનોની છે. તો શું કરવું આપણે? ત્યાં જઈને એને ભોગ ધરેલું એ કાંઈક ધર્યું હોય, નારિયેળની કાકડી એ લોકો ધરતા હોય જ ને. શું આપણે લેવો પ્રસાદ? અમે તો વામનજીનો છે ને અમે લેવાના, વામનજીનો છે અમે લેશું. વામનજીનો છે પણ એ તો પીર માનીને ધરે છે ને, એ તો પીર માનીને આ બધો વહીવટ કરી રહ્યા છે. તો એ તો પીર છે કે એના. એટલે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે, શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર અનુસાર વ્યવસ્થા હોય ત્યારે જ ભગવદ આવિર્ભાવ છે, અન્યથા ત્યાં ભગવદ આવિર્ભાવ નહીં માની શકાય. કારણ કે આ અનવતાર કાળ છે. એટલે આ શ્રીનાથજીની પ્રશ્ન પણ આ જ છે કે ત્યાં આ કેવલ ધંધો કરવામાં આવી રહ્યો છે, અને શ્રીનાથજી જે છે એ કોઈથી વેચાય એવા એટલા સમર્થ છે કે તમે એને વેચવાની કોઈ કોમોડિટી માનતા હો તો એટલો સમર્થ છે શ્રીનાથજી. એ વેચાવા તૈયાર નથી, એ વેચાવા તૈયાર નથી શ્રીનાથજી. એ તો 7 વર્ષ કો સાવરો ખેલત નંદ દ્વાર. શ્રીનાથજીને એવું બંધન છે કે મૂર્તિની બહાર ન જવું. એટલે હું કહું છું કે માણેકચંદ અને સદુ પાંડેની માતાને કલેવું વાટે છે તો લાઈનમાં ઊભો રહી જાય છે આ શ્રીનાથજી તો. અને વૈષ્ણવ પોતાના ઘરમાં પોતાના ઠાકોર એ શ્રીનાથજીનું ધ્યાન કરીને વડાને ગોળ ભોગ ધરે છે તો શ્રીનાથજી ત્યાં આરોગવા પધારી જાય છે. વસંત પંચમીનો દિવસ એ કૃષ્ણ ભટ્ટ પોતાના ઠાકોરજી શ્રી બાલકૃષ્ણલાલજી લાલનનું સ્વરૂપ છે અને એમને વસંત ખેલાવે છે તો શ્રીનાથજી કહે છે કે કૃષ્ણ ભટ્ટે એક દિવસ પહેલાં ખેલાવેલી હતી. તો શ્રીનાથજી તો બધે પ્રકટ થઈ રહ્યા છે. તો શ્રીનાથજી કંઈ એક મૂર્તિમાં કેદ કેમ થઈ શકે? તમે એમ માનતા હો તો મોટી ભૂલ છે. એ સર્વત્ર શ્રીનાથજી પ્રકટ થાય છે.